પનીર ભુરજી રેસ્ટોરન્ટ જેવા સ્વાદવાળી આ સબ્જી બનાવવા માટે કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ, 1 ટેબલસ્પૂન બટર ઉમેરી ગરમ કરો. ગરમ થઈ ગયા બાદ એક બાઉલ બારીક સમારેલી ડુંગળી ઉમેરો. અડધા ટેબલસ્પૂન વાટેલા આદુ મરચાં, અડધા ટેબલસ્પૂન વાટેલું લસણ ઉમેરી સાંતળી દો. ડુંગળી અને લસણ કાચા રહેવા ના જોઈએ. ડુંગળી પણ ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો. ડુંગળી સંતળી ગયા પછી અડધો બાઉલ બારીક સમારેલા ટામેટાં ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી બરોબર મિક્સ કરી દો અને ટામેટાં ચડી જાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકીને કૂક થવા દો. 5 મિનિટમાં ટામેટાં ચડી જાય છે. તમે જોઈ શકો છો આજુબાજુમાંથી તેલ પણ છૂટું પડી રહ્યું છે. ટામેટાં એકદમ સરસ ચડી ગયા છે. એક બારીક સમારેલું કેપ્સિકમ ઉમેરો. અડધો ટેબલસ્પૂન શેકેલો ચણાનો લોટ ઉમેરો. બધું જ બરોબર મિક્સ કરી દો. આ સબ્જી છે ને તે એકદમ ડ્રાય સબ્જી છે, માટે શેકેલો ચણાનો લોટ ઉમેર્યો છે કે જે વધારાનું પાણી પણ એબ્ઝોર્બ કરી દે. કેપ્સિકમમાંથી પણ થોડું પાણી છૂટે છે અને બાય મિસ્ટેક થોડું ઘણું પણ પાણી રહી ગયું હોય તો ચણાનો લોટ એબ્ઝોર્બ કરી દે છે. 1 ટેબલસ્પૂન કસૂરી મેથી ઉમેરી બરોબર મિક્સ કરી દો. બધું જ બરોબર મિક્સ થઈ ગયા પછી એક બાઉલ છીણેલું પનીર ઉમેરો. પનીર અને બધા જ મસાલા મિક્સ કરી દો. હવે વધારે શાકને ચડવવાની જરૂર નથી. પનીર ચવડ થઈ જશે. ગેસ બંધ કરી દો અને સર્વિંગ બાઉલમાં આપણી પનીર ભુરજીની સબ્જી લઈ લો. ઉપરથી થોડુંક પનીર છીણો અને કોથમીરના પાન અને ડુંગળીની રીંગથી ગાર્નિશ કરી દો. તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વાદવાળી પનીર ભુરજીની સબ્જી. ગરમ ગરમ બટર પરોઠા સાથે સર્વ કરો. તમે પણ આ વાનગી બનાવી તમારો અનુભવ મારી સાથે શેર કરજો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ જરૂરથી કરજો.